વચનામૃત ક્રમાંક 16, ભાવનાબોધ, વર્ષ 17મું. દ્વાદશાનુપ્રેક્ષા સ્વરૂપ દર્શન. કૃપાલદેવે લખ્યું, દ્વાદશ અનુપ્રેક્ષાનું સ્વરૂપ તેનું અહીંયા દર્શન કરાવે છે. દ્વાદશ અનુપ્રેક્ષા એટલે 12 ભાવનાઓ, અનુપ્રેક્ષા એટલે ભાવનાઓ, દ્વાદશ એટલે 12 અનુપ્રેક્ષાનું અહીંયા દર્શન, એનું અવલોકન કરાવે, એનું સ્વરૂપ બતાવે છે. પરમ કૃપાળુ દેવે પત્રાંક 105માં એમ કહ્યું, મહાવીરના બોધને પાત્ર કોણ? ભગવાન મહાવીરનો બોધ તે કોના જીવનમાં ઉતરી શકે, પરિણમી શકે? એટલે કે મહાવીરના બોધને પાત્ર કોણ? તેમાં 10 વાક્યો છે. એમાં એનું એક વાક્ય એવું છે કે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. સદૈવ એટલે હંમેશા સૂક્ષ્મ બોધનો અભિલાષી તે ભગવાન મહાવીરના બોધને પાત્ર છે. હવે સૂક્ષ્મ બોધનો અભિલાષી, તો સૂક્ષ્મ બોધ શું? તે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન મેળવવાનો જે અભિલાષી તે ભગવાન મહાવીરના બોધને પાત્ર છે. તેમાં બીજા 9 વાક્ય લખ્યા, પણ એક આ પણ વાક્ય છે કે જે આત્મજ્ઞાન મેળવવાનો અભિલાષી તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે, સમકીતને વર્તે અંતર શોધ. એટલે એનો જિજ્ઞાસુ હોવો જોઈએ, અભિલાષી, તેને જ ભગવાનનો સૂક્ષ્મ બોધ પરિણમે. પણ એ સૂક્ષ્મ બોધ તે તો સિદ્ધાંત બોધ છે. એટલે એને પરિણમવા માટે વૈરાગ્ય જોઈએ. વૈરાગ ઉપશમ ન હોય તો, એટલે કે ઉપદેશ બોધ વૈરાગ ઉપશમ સ્વરૂપ છે, એ જ્યાં સુધી જીવમાં આવે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. અને વૈરાગ્યની માતા કોણ છે? 12 ભાવનાઓ. જે વૈરાગ્યની ઉપશમ વગર, એટલે કે આ ઉપદેશ બોધ વગર સિદ્ધાંત બોધ પરિણમે નહીં, તે ઉપદેશ બોધમાં વૈરાગ્ય ભાવ જે છે તેની માતા 12 ભાવનાઓ છે. હવે ભાવના એટલે શું? ભાવના એટલે અનુપ્રેક્ષા, ચિંતવન, વિચાર. કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન. વારંવાર એ સામાન્ય વિચાર તે ભાવના કહેવાય છે. અને 12 પ્રકારની ભાવનાઓનો જેમાં બોધ છે તે ભાવના બોધ છે. એ ભાવના બોધ એવો પરમ કૃપાલદેવે લખ્યો છે. પરમ કૃપાલદેવે પોતે જ પૃષ્ઠ 12 ઉપર વચનામૃતમાં એમ કહ્યું, મહાવીરની ઉપદેશેલી 12 ભાવનાઓ ભાવો. મહાવીરની ઉપદેશેલી 12 ભાવનાઓ ભાવો. ભાવો એટલે એનું ચિંતન કરો. કેમ કે ભાવના ભવનાશિની. ભાવના ભવનાશિની. ઉત્તમ ભાવના ભવનો નાશ કરનારી છે. અને ખોટી ભાવનાઓ, પાપની ભાવનાઓ એ સંસારમાં રજરાવનારી છે. જ્યારે ઉત્તમ ભાવનાઓ જીવ જો ભાવે તો એ સંસારનો નાશ કરે. કેમ કે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. જેવી જેની ભાવના તેવી તેને સિદ્ધિ મળે છે. માટે ભાવ બળો સંસાર મેં. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન. ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવ વડે જીવ કેવળ જ્ઞાન મેળવી શકે. ભરતેશ્વર મહારાજા ભાવથી આરિસા ભવનમાં કેવળ જ્ઞાન મેળવી લીધું. ત્યાં શું કર્યું એમણે? ભાવ જ કર્યા. લંકાપતિએ અષ્ટાપદ પર્વત ઉપર શું કર્યું? ભાવ ભક્તિ કરી. તેના પરિણામે આવતી 24મીમાં તીર્થંકર થશે. ભાવ બડો સંસાર મેં.
એટલે ભાવથી જનવરને પૂજો, ભાવથી દાન આપો. સર્વમાં અંતરનો ભાવ હોવો જોઈએ, નહીં તો લુખી ક્રિયા થઈ જાય. ભાવે ભરતે સર તર્યો, ભાવે તર્યો ભુજંગ, ભાવે લંકાપતિ તર્યો, ભાવે તર્યો કુરંગ. એવી રીતે ચંડકોશીઓ નાગ એક ભગવાન મહાવીરના ઉપદેશથી બુજ્યો, બુજ ચંડકોશિક, કે એને ભગવાનને જે જ્ઞાન આપ્યું, સમજણ આપી, એથી એના ભાવ ફરી ગયા. ધર્ણેન્દ્ર પદ્માવતી નાગનાગિણી જે લાકડામાં બળી રહ્યા હતા, તેને ભગવાન પાર્શ્વનાથ ત્યાં ગયા ત્યારે બોધ સંભળાવ્યો, એના પણ ભાવ ફરી ગયા. જે કશાયના ભાવ હતા એ મટીને એની લેસ્યા ફરી ગઈ. જેમ કૃપાલદેવ હેમચંદ ટોકર સીધી લેસ્યા ફેરવી લીધી, એમ આખું બધું ફેરવીને એના ઉત્તમ લેસ્યા, ઉત્તમ ભાવોમાં એને લઈ જાય છે. એટલે ભાવ બળો સંસારમાં, ભાવથી જ બધું થાય છે. આજે પણ અહીંયા આપણી ભક્તિના એટલા ક્રમ છે, તે પણ ઉત્તમ ભાવનાઓ લાવવા માટે છે. અને કૃપાલદેવે તો સ્પષ્ટ કરી આપ્યું કે આત્મ ભાવના, ભાવ તો જી બધા ભાવે જ છે, પણ આત્માની ભાવના ભાવે તો ઠેઠ કેવળ જ્ઞાન પાવે, કેવળ જ્ઞાન સુધી જઈ શકે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. વળી કૃપાલદેવે પત્રાંગ 733માં એમ લખ્યું, વૈરાગ્ય અને ઉપશમના વિશેષાર્થે ભાવના બોધાદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે. વૈરાગ્ય અને ઉપશમ, ઉપદેશ બોધ, તેના વિશેષાર્થે, વિશેષ ભાવ એને ભગવાનના સિદ્ધાંત બોધને સમજીને મળી શકે, એના માટે તમે ઉપદેશ બોધ રૂપે પહેલાં ભાવના બોધ આદિ ગ્રંથોને વિચારો. વૈરાગ્ય અને ઉપશમના વિશેષાર્થે ભાવના બોધ આદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે. તીર્થંકર ભગવંતો પણ જ્યારે સંસાર ત્યાગે તે સમયે એ મહાત્માઓ, મહાન આત્માઓ પણ 12 ભાવનાઓને ભાવે છે. તીર્થંકરો પણ. માટે આપણે પણ સંસાર પ્રત્યેનો મોહ ઘટે, આપણી આસક્તિ હટે, રાગ ઓછો થાય, તે માટે સંસારનું સ્વરૂપ જે 12 ભાવનાઓમાં કહ્યું, સંસાર ભાવના કે અસુચિ ભાવના, શરીરનું સ્વરૂપ કે ભોગોનું સ્વરૂપ, અનિત્યસાર, અને આ સંસારનું સ્વરૂપ અસરણરૂપ, એવું જે આ ભાવનાઓ બતાવે, એવી 12 ભાવનાઓને આજે આપણે અવલોકીએ છીએ. જે કૃપાલને લખી તે વાંચીએ છીએ. તેમાં પહેલાં કૃપાલદેવે એમ લખ્યું, ઉપોદઘાત. ઉપોદઘાત એટલે શું? આરંભ, શરૂઆત કરીએ છીએ, અથવા પ્રસ્તાવના, તેને ઉપોદઘાત કહેવાય. એટલે પુસ્તક સંબંધીનું ટૂંકું વિવરણ, કે ભાવના બોધમાં અમે શું કહેવા માગીએ છીએ એનો સંક્ષેપમાં સાર, તે ઉપોદઘાત અથવા પ્રસ્તાવના છે. એટલે શરૂઆતમાં જ કૃપાલદેવ એક પ્રશ્ન કરે છે અને એનો જવાબ આપે છે. ખરું સુખ શામાં છે? ખરું સુખ શામાં છે? કેમ કે આપણો આત્મા અનાદિકાળથી સાતાને સુખ માને છે. સાતા, ભૌતિક સુખ મળે એટલે આપણે માનીએ કે હું સુખી છું, પણ તે ખરું સુખ નથી. નાનીની દૃષ્ટિમાં એ સાતા એ સુખ નથી, એ કિંચિત દુઃખ છે, થોડું દુઃખ છે, પણ એ કંઈ સુખ નથી. ખરું સુખ તો આત્માનું છે, અને તે મોક્ષમાં છે. એટલે આત્મા સર્વકર્મથી મુક્ત થાય કે આત્મામાં જ રહેલું અનંત સુખ તે પ્રગટે છે. મોક્ષ એટલે ઉપર જ છે એમ નથી. જ્યારે આત્મા સર્વકર્મથી મુકાય ત્યારે એનો મોક્ષ થઈ ગયો, આત્મા મુક્ત થઈ ગયો કર્મોથી, કે એને તત્ક્ષણ આત્માની અનંત રિદ્ધિ, અનંત સુખ,
અને જ્ઞાન દર્શન વગેરે બધું પ્રગટે છે. સંસાર તો બહુ દુઃખથી ભરેલો છે એમ મોક્ષમાળામાં કૃપાલદેવે કહ્યું, અને વિવેચનમાં બ્રહ્મચારીજીએ પણ આ કહ્યું કે જીવ તો સાતાને સુખ માને, પણ તે ખરું સુખ નથી. ખરું સુખ તો આત્માનું છે અને તે મોક્ષમાં છે. સંસાર તો બહુ દુઃખથી ભરેલો છે. એટલે ખરું સુખ શું છે? આમ પહેલાં કૃપાલદેવે પ્રશ્ન વિરામ કર્યો અને હવે એનો ઉત્તર આપે છે. કેમ કે જો જીવને વૈરાગ્ય ન હોય તો જ્ઞાની મળ્યા ન મળ્યા બરાબર છે. સંસાર પ્રત્યે આસક્તિ બનેલી જ રહે તો એને સત્પુરુષનો જોગ મળેલો પણ ન મળ્યા બરાબર છે. કેમ કે એમના પ્રત્યે ભાવ રુચિ જ ઉત્પન્ન થાય. એટલે વૈરાગ્ય ભાવની તો અત્યંત આવશ્યકતા છે અને તેના માટે 12 ભાવનાઓ વિચારવી પણ એટલી જરૂરી છે. એટલે હવે જવાબમાં બ્રહ્મ કૃપાલદેવ લખે છે, ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં નાની પુરુષો ને પણ ઉદયાધીન રાજ્ય વૈભવ પણ ભોગવતા હોય. તીર્થંકરો બધા રાજા હોય એટલે બહારથી તો આપણને શું લાગે કે આ તો વૈભવ વિલાસમાં છે એમ આપણને લાગે. છતાં પણ એમનો અંતર આત્માનો જે વેગ છે, સ્વતઃ સહેજે જેનો ઝુકાવ, તે સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. એની અંતર આત્મદ્રષ્ટિ જાગૃત છે, વૈરાગ ઉપશમ બળવાન છે. તેથી એ ગમે તેવા તુચ્છ વિષયમાં ઉદયાધીન એમનું પ્રવર્તન હોય તો પણ એ ઉજ્જવળ પવિત્ર આત્માનો સતત વેગ તે તો વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. જેમ કે એક દ્રષ્ટાંત છે, સોમ અને સૂર નામના 2 ભાઈઓ હતા. સોમ રાજા હતો, સૂર નાનો ભાઈ હતો. કોઈ મહાત્માના ઉપદેશે 2ને વૈરાગ્ય થઈ ગયો. આપણે કે 2 દીક્ષા લઈએ. એટલે સૂરે કહ્યું કે હું દીક્ષા લઉં છું તો હમણાં રાજ્ય સંભાળ. એટલે સોમે દીક્ષા લઈ લીધી. મોટા ભાઈએ નાનો ભાઈ રાજ્ય કરે. હવે શું થયું, એ સોમ મુનિ બની ગયા. હવે પહેલાં રાજા હતા, એ વિહાર કરતાં કરતાં ફરી પાછા તે જ નગરમાં આવ્યા કે ત્યાં પેલી પાર નદી હતી, પેલી બાજુ મહાત્મા હતા. એટલે સૂરે એમ કહ્યું એની પત્નીઓને કે આપણા ભાઈ મહાત્મા પધાર્યા છે, એટલે જાઓ એમને આહાર પાણી કરાવી આપો, ભોજન આપો, આહારદાન આપી આવો. તો કે વચમાં તો નદી છે, અમે કેવી રીતે જઈએ? તો કે ત્યાં જઈને એમ કહેજો કે સૂર જો બ્રહ્મચારી હોય તો હે નદી દેવી માગ આપ. રાણીઓ છે, જાણે છે. એટલે ત્યાં જઈને કહ્યું કે સૂર અમારા પતિ જો બ્રહ્મચારી હોય તો હે નદી માં અમને માગ આપો, જગ્યા આપો જવા માટે. કે રસ્તો થઈ ગયો. ત્યાં જઈને એ મહાત્માને પૂછ્યું કે અમારા પતિ એ બ્રહ્મચારી કેવી રીતે? તો કે એ સંસારમાં રહેતા છતાં એમની ઈચ્છા સંસારમાં કિંચિત પણ રહેવાની છે જ નહીં. સાવ અલિપ્ત ભાવે જીવે છે. એમને મન સંસારમાં રહેવું રુચિવાન નથી, બિલકુલ ગમતું નથી. પણ એમનો ઉદય એવો એટલે હમણાં એ પ્રજાની સંભાળ લે છે, પણ મનથી એ સાવ વિરક્ત છે. માટે ભોગવતા છતાં ભોગવતા નથી. પછી એમને ભોજન કરાવ્યું, આહારદાન આપ્યું. પછી ત્યાંથી એ નદી તો પાછી ભેગી આવી ગઈ. એટલે હવે અમારે કેવી રીતે જવું? ત્યારે સોમ મહાત્મા શું કહે કે નદી દેવીને એમ કહેજો કે આ સૂર જો સોમે જો આહાર ન લીધો હોય તો તમે હે નદી દેવી અમને માગ આપો.
આવી રીતે જેને કંઈ માગ આપ્યો એ ત્યાંથી પસાર થઈને ઘરે આવી ત્યારે ભાઈ સૂરને પૂછ્યું એના પતિને, સ્ત્રીઓએ, તો કે અમે એટલું બધું હમણાં જ તો ભોજન એમને કરાવીને આવ્યા અને એ અણાહારી કેમ? અણાહારી હોય, અણાહારી તો જગ્યા આપે. તો કે એ પણ ભોજન કરતા છતાં ભોજન કરતા જ નથી. એ તો આ દેહને ટકાવવા માટે જ ભોજન કરે છે, બાકી કોઈ ઈચ્છા એમને ખાવાની નથી. પણ જો શરીર ન ટકે તો આરાધના કેવી રીતે થાય? એટલે માત્ર આ શરીરને ટકાવવા પૂરતું જ ભોજન આપે, સ્વાદ માટે નહીં. તેથી એ ખાતા છતાં પણ ખાતા નથી. એમ વૈરાગ્ય ક્ષમા નિરંતર ઝીલતા એ મહાત્માનો સ્વત વેગ તો વૈરાગ્યમાં જ ઝંપલાવવાનો હોય છે. એની નિરંતર વૃત્તિ વિરક્ત ભાવમાં છે. એટલે ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ થતાં ઉજ્જવલ આત્માનો સ્વત વેગ એટલે સહજ ઝુકાવ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. કારણ કે મુક્તિ સાધ્ય કરવા માટે વૈરાગ્યની અત્યંત આવશ્યકતા છે. મુક્તિ મેળવવી હોય તો વૈરાગ્યની તો અત્યંત જરૂર છે. કારણ કે ત્યાગ કે વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવલ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી તે કથનની સિદ્ધતા ક્વચિત દુર્લભ છે. તો પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિસંશય છે. ગોપાલદેવ એમ કહે છે કે તમે ઉપરથી જો મહાત્માના ઉદયને જોશો તો જે માયિક પ્રપંચમાં એ ઉજ્જવળ આત્માઓ રહે છે ઉદયાધીન, એમ ઉપરથી જોશો તો આ કથનની સિદ્ધતા ક્વચિત દુર્લભ છે. તમને મહાત્મા નહીં લાગે. પણ જો સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરશો એમની ચેષ્ટાઓનો, મન વચન કાયાની, તો તમને એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, નિસંશય છે. પછી તમને એમના પ્રત્યે શંકા નહીં રહે. જેમ કે ગાંધીજી, એમને કૃપાળુદેવનું સૂક્ષ્મ અવલોકન કર્યું છે 2 વર્ષ સુધી. એટલે ગાંધીજી શું લખે કે વેપાર કરે છે શ્રીમદ કૃપાળદેવ, તો પણ કે છે કે 2 વર્ષનો એમનો ગાઢ પરિચય છે. એટલે ત્યાં જઈને બેસે તો કૃપાળદેવ લાખોના સોદાની વાત કરી અને તરત જ આત્મધ્યાનમાં લીન થઈ જાય. આ બાજુ સોદો ને એવા સ્વરૂપમાં લીનતા. એટલે ગાંધીજી લખે છે કે આ કંઈ વેપારીની જાત નહીં, પણ ઉચ્ચ તત્વજ્ઞાનીની જાત છે. કેમ કે લાખોના સોદા કરીને સ્વરૂપમાં સમાઈ જવું એ કંઈ જેવી તેવી વાત નથી. અને એમને કદી પણ કંઈ કુટુંબ પ્રત્યે આસક્તિ થઈ હોય કે કોઈ પણ પદાર્થમાં આસક્તિ થઈ એમ મેં જોયું નથી 2 વર્ષના ગાઢ પરિચયમાં. અને વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા છે. એમને સૂક્ષ્મ અવલોકન કર્યું એમના મદ વચન કાયાની ચેષ્ટાના, ત્યારે એમને એવું ભાસ્યું. અને ઉપરથી જોઈએ તો આપણા જેવા શું વેપારી છે, ગ્રસ્ત છે, એમને બધું જ છે, એ જ્ઞાની કેવી રીતે હોઈ શકે? એટલે કૃપાલદેવ અહીંયા કહ્યું, બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી તે કથનની સિદ્ધતા ક્વચિત દુર્લભ છે. જેમ કે પેલો વણિક ભરતેશ્વર, ભરત રાજા ના સમયમાં એમની રાજ સવારી જઈ રહી છે. એટલે વણિક એક દુકાન પર બેઠો બેઠો વિચાર કરે કે આ કેટલું બધું પાપ કરે, આ ક્યાં જશે, એમનો દેહ છોડીને કઈ ગતિમાં જશે. પણ ભરત ચક્રવર્તી તો અવધિજ્ઞાની છે, એટલે એના પરિણામ ભાવ જાણી લીધા. એટલે હવે એને ઉપદેશ આપવા માટે, એનું કલ્યાણ કરવા માટે બીજે દિવસે રાજ દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે તમે કેમ ઉઠ્યા નહીં? બધા ઊભા થાય ત્યારે. તો સાહેબ હું તો નહીં ઉઠ્યો, હું બીજા વિચારમાં હતો.
તો કે એને ફાંસી આપો. એટલે અમારો વિનય પણ ન કરે. ત્યારે બીજા મહાજનો એમ કહ્યું કે આમાં કે મહારાજ એટલો બધો શું અપરાધ છે કે જેથી એને ફાંસીની શિક્ષા આપવામાં આવે. ત્યારે શું કહે ભરત મહારાજા? તો કે એક શરતે જીવતો છોડું મૂકું. તો કે આખા ગામમાં તેલ ભરેલી તેલની થાળી લઈને એમને એમ જો પાછો આવે તો એને ફાંસી માફ, મૃત્યુદંડ માફ. અને નાગી તળવા લઈને બે જણા પાસે ચાલશે, જો એક ટીપું પણ નીચે પડી ગયું તો ડોકું ઉડાડી દેવામાં આવશે. એ અવધિ જ્ઞાનથી જોઈ લીધું કે એનું મૃત્યુ નથી આજે. ના, અવધિ જ્ઞાન. હા, એમને અવધિ જ્ઞાન હતું. મને પર નહીં. મને પર તો તીર્થંકરોની જ્યારે સંસાર છોડે છે ત્યારે થાય છે. તો આ તો ડિસ્ટન્સ નથી, બાજુમાં જ છે ને. હા, એ તો ક્યાં દૂર છે. આમ લખ્યું છે. એટલે અવધિ જ્ઞાનના વડે એમણે જાણી લીધું કે એમને મૃત્યુ નથી. એટલે આવી રીતે આખા ગામમાં એ ફેરવીને લાવે છે. હવે એનો ઉપયોગ ક્યાં છે? થાળીમાં. અનેક જાતની રચનાઓ કરાવી પણ કાંઈ એમને જોયું નહીં. ત્યારે પછી જોઈ ભરતેશ્વર પૂછ્યું કે તમે એટલી બધી શ્રેષ્ઠ રચના બધી થયેલી, તમે શું શું જોયું? તો કે મહારાજ મેં તો કાંઈ જોયું નથી. મારો ઉપયોગ તો આ થાળીમાં હતો કે જો એક ટીપું પડી ગયું તો મરી જઈશ, મારું મૃત્યુ થઈ જશે, એટલે મને કાંઈ જ ખબર નથી. ત્યારે ભરતેશ્વર કહે છે કે જેવી રીતે તમે એક ભાવના મૃત્યુદંડને ટાળવા માટે કેવો ઉપયોગ રાખ્યો, તેમ અમારે તો આ બમાં અનંત જન્મ મરણ ટાળવા છે. સર્વથા જન્મ મરણથી રહિત થવું તો અમારે કેટલો ઉપયોગ જાગૃત રાખવો પડે. અમારે આમાં કોઈ રુચિ જ નથી. આ બધું મેં ઉદયાધીન અમારું પ્રવર્તન છે. જે કાળે જે થવાનું થઈ રહ્યું છે અમને એમાં કોઈ રસ નથી, કોઈ આસક્તિ નથી. ત્યારે એમને ખબર પડી કે ઓહો, આ તો એમનું હૃદય ક્યાં, આ અંતર ક્યાં, અને આ બહારની ચેષ્ટા ક્યાં, વર્તન ક્યાં, એ બૂજી જાય છે. હવે કે જીવતો રહ્યો તો બસ હવે હું દીક્ષા લઈશ, મારું કલ્યાણ કરીશ, એમ એ કરીને તેનું પણ કલ્યાણ કરી લીધું એને. ભરતેશ્વર તો તે જ ભવે આવી ઉત્તમ ભાવને તે આરિસા ભવનમાં જ કેવળ જ્ઞાન પામ્યા. એમ અહીંયા કહે છે એ મહાત્માઓ જેમ કે કૃપાળદેવ, એમને બહારથી જોઈશું ઉદયાધીન તો ખ્યાલ નહીં આવે, પણ એમના અંતરાત્માનું જે વર્તન ચેષ્ટાઓ એ તરફ ધ્યાન જો કોઈ સૂક્ષ્મતાથી આપે તો જરૂર એના પ્રત્યે શ્રદ્ધા થાય. અને આ વચનામૃત જો અંતર પવિત્ર ન હોય ને એક વચન પણ ન નીકળે, આવું એવી વાણી ક્યાંથી નીકળે? કૂવામાં હોય તો અવાડામાં આવે, અંતરમાં જ ન હોય તો બહાર ક્યાંથી આવે? એટલે અહીંયા કૃપાલુ કહે છે બાહ્ય દ્રષ્ટિથી, એટલે ઉપરથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં, માયિક એટલે સંસારિક પ્રપંચમાં દર્શન દે છે, ત્યાં સુધી તે કથનની સિદ્ધતા ક્વચિત દુર્લભ છે. એ વૈરાગ્ય એમના અંતરમાં છે, એનું ધ્યાનમાં આવવું દુર્લભ છે. તો પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતા એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, નિસંશય છે. જ્ઞાનીઓની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા, અદ્ભુત રહસ્યો. એની વાણી અજ્ઞાનથી સાવ જુદી પડે. અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય સદગુરુના લક્ષણ એની અપૂર્વ વાણીઓ અજ્ઞાનીથી સાવ જુદી પડે. પણ એ દ્રષ્ટિ એને ઓળખવાની હોવી જોઈએ. આ વાત કરી કે વૈરાગ્યની અત્યંત આવશ્યકતા હોવાથી સ્વતઃ જ્ઞાની પુરુષોનો ઝુકાવ વૈરાગ્ય તરફ જ હોય છે. પહેલા પેરાગ્રાફમાં એટલું બતાવ્યું. હવે ખરું સુખ સામા છે. આવા વૈરાગ્યવંત જીવો જ ખરું સુખની શોધ કરે છે. હવે બીજા પેરેગ્રાફમાં કહે છે એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીના સઘળા પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને
આનંદ પ્રાપ્ત કરવામાં છે. એક નાનામાં નાના જંતુથી કરીને એટલે કંથુઓ કે કીડીથી માંડીને મદોન્મત્ત એવો મોટો હાથી, એ બધા પ્રાણીઓની કે મનુષ્યોની કે જનાવરોની, જળચરોની, થલચરોની કે નભચરોની, આકાશમાં ઉડતા પ્રાણીઓની કે દેવતાઓની કે દાનવીઓ, રાક્ષસો, એ બધા સઘળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એટલે જગતમાં સર્વજીવો સુખને ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે, કોઈને દુઃખ ન ગમે. એટલે લખ્યું છે, જે ત્રિભુવન મેં જીવયનન સુખ ચાહે દુઃખ તે ભયવંત. જે જગ મેં, જે ત્રિભુવન મેં, 3 લોકમાં, જે ત્રિભુવન મેં જીવયનન સુખ ચાહે દુઃખ તે ભયવંત. દુઃખથી બધા ભય ડરે, સુખને બધા પ્રાણીઓ ઈચ્છે છે. પછી નાનામાં નાનું તો કીડી મકોડી, એને પણ આપણે આંગળી આમ મૂકીએ તો એને ભય છે એમ ધારીને એ પણ બીજો રસ્તો લઈ લે, ખસી જાય ત્યાંથી. કેમ કે એને ભય સંજ્ઞા છે. આહાર, ભય, મેથુન, પરિગ્રહ ચારે સંજ્ઞાઓ દરેક પ્રાણીને છે. એટલે સર્વજીવો સુખને ઈચ્છે છે. એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીના સઘળા પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ, એ સઘળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે. એ આપણે પ્રત્યક્ષ જોઈએ છે. જગતના સર્વજીવો કોઈ દુકાન કરે, કોઈ નોકરી કરે, કોઈ કપડાં વેચે કે કોઈ સોનું વેચે, લે મેલ જે કંઈ પણ બધા કરે છે, આ ઉદ્યોગો શા માટે કરે છે? સુખી થવા. પૈસા મળશે એથી અમે મનમાગી ઈચ્છા પૂરી કરી શકીશું, વસ્તુ મેળવી શકીશું, એના માટે રાત દાડો મથે છે. એટલે કે એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે. એટલે સુખ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં જ ગૂંથાયા રહે છે. પરંતુ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. વિવેક બુદ્ધિ, હિત અહિતનું ભાન, આત્માને કયું હિતરૂપ, આત્માને કયું અહિતરૂપ, એટલે કે ખરું સુખ સામો છે તે જાણ્યા વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે, ભ્રાંતિ પામે છે. એટલે ઇન્દ્રિયોમાં સુખ માની બેસે છે. તેને લઈને શારીરિક અને માનસિક પીડા ભોગવે છે. ભ્રાંતિ થઈ ગઈ કે આ સુખ. પરંતુ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. એટલે જે સુખ નથી એમાં સુખ માની બેસે છે. તેઓ સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ કરે છે. નાના પ્રકારના સુખ આ સંસારમાં રહેલા છે એમ એનામાં આરોપ કરે છે નહીં, આરોપણ કરે. 5 ઇન્દ્રિયના વિષયો દુઃખરૂપ હોવા છતાં એને સુખરૂપ માની બેસે છે, આરોપ કરે છે. તેઓ સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ કરે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. કૃપાલ કે ભલે સંસારી જીવોએ 5 ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માન્યું, પણ અતિ અવલોકનથી એટલે ઊંડા અનુભવના વિચારથી. જ્ઞાની પુરુષોએ જેનો ઊંડું અવલોકન કરીને વિચાર કર્યો એના ફળનો, કે એને ભોગવતા પણ કેટલું સુખ, મેળવતા પણ કેટલું દુઃખ વગેરેનો બધો વિચાર કરીને અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે સંસારી જીવોનો ઇન્દ્રિયોમાં સુખનો આરોપ તે વૃથા છે, ફોગટ છે. એમાં કંઈ એના હાથમાં ના આવે. કેમ કે જ્યાં સુખ નથી ત્યાં સુખ માની બેસે તો ક્યાંથી મળે? જ્યાં ખાણ જ કોલસાની હોય ત્યાં હીરો શોધે ક્યાંથી મળે? અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે.
એ આરોપને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. એ આરોપને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ, નાની પુરુષો, એ કે ત્યાં સુખ છે જ નહીં. આવું જે આરોપ ને અનારોપ કરવાવાળા આવા વિરલા માનવીઓ તે વિવેકના પ્રકાશ વડે એટલે હિત અહિતના ભાન વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે કે તમારે સુખ જોઈએ છે તો આ સુખનો માર્ગ નથી, એનો ઉપાય બીજો છે. તે વિવેકના પ્રકાશ વડે તે વિરલા માનવીઓ એટલે જ્ઞાની પુરુષો આત્માને સુખ સામા છે એવું અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. અન્ય વિષય પ્રાપ્ત કરો. તમારે સુખ જોઈએ છે તો આમ કરો, એ કરો તો સુખ મળશે. એનો આપણને 375માં પત્રમાં સ્પષ્ટ કર્યું કે દુઃખની પત્રાંક 375 દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. બધા જીવો સુખને જ છે, દુઃખની નિવૃત્તિને છે, પણ દુઃખની નિવૃત્તિ તો દુઃખ જેનાથી જન્મ પામે એવા રાગ, દ્વેષને અજ્ઞાન આદિ દોષો સેવે તેથી દુઃખ નિવૃત્ત નહીં થાય, દુઃખ વધે. તમારે જોઈએ છે સુખ અને કારણ ઉપાસો દુઃખના, તો દુઃખ આખર મૂંઝવે. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં બંધ. એટલે હું દેહાદિ સ્વરૂપ છું, દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા છે. આ જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી રાગદ્વેષ છે અને મારા નથી. શુદ્ધ ચેતન સ્વરૂપ એવો આત્મા છું એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય. એટલે રાગદ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના તે દુઃખની નિવૃત્તિ થવી સંભવતી નથી. અને તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. રાગ, દ્વેષ ને અજ્ઞાનની નિવૃત્તિ એ આત્મજ્ઞાન વિના કોઈ કાળે ભૂતકાળમાં થઈ નથી. વર્તમાનમાં પણ આ જ ઉપાય છે. રાગ, દ્વેષ ને અજ્ઞાન કાઢવાનો ઉપાય આત્મજ્ઞાન જ, અને ભવિષ્યમાં પણ આ જ ઉપાય. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, સુખનો માર્ગ ત્રણેય કાળમાં એક જ છે. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનભૂત છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય આત્મજ્ઞાન મેળવવાનો, સદગુરુ વચનનો શ્રવણવું કે સત્શાસ્ત્રનો વિચારવું એ છે. એટલે જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. આત્મજ્ઞાન મેળવવાનો જ પ્રયત્ન કરવો, જેને સુખું થવું હોય શાશ્વત તેને. માટે જીવે સર્વ પ્રકારના મતાંતરનો, હવે આત્મજ્ઞાન મેળવવા માટે શું કરવું? માટે જીવે સર્વ પ્રકારના મતાંતરનો, કુલ ધર્મનો, એટલે બાપ દાદા જે માનતા હોય તે સાચું એ મૂકી દેવું. લોક સંજ્ઞારૂપ ધર્મનો, લોકો જેમ ધર્મના નામે કરતા હોય તેમ કરવું. લોક સંજ્ઞારૂપ ધર્મનો, ઓગ સંજ્ઞારૂપ ધર્મનો, એટલે વિચાર વગર ઉપયોગ શૂન્ય ક્રિયા ગાડરિયા પ્રવાહની જેમ એ ઓગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એ બધાથી નિવૃત્ત થઈ એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્મવિચાર ઉપજે તે સુવિચારના મોક્ષ માર્ગ સમજાય. ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદ આઈ
એમ આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્માના વિચાર કેવી રીતે જાગે, આત્માની ઓળખાણ કેમ થાય, પોતે આત્મા જ છે અને પોતાનું સ્વરૂપ રાગદ્વેષ રહિત છે, એ બધી વાત સમજાય તો એને આત્મજ્ઞાન થાય. અને આત્માનું જ્ઞાન થયે સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે, કે સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે તો આત્મજ્ઞાન થાય, અને ત્યારે જ સર્વ દુઃખનો નાશ થાય. એટલે ખરું સુખ શામાં છે? આત્મામાં છે. અને આત્મજ્ઞાન વગર કદી પ્રાપ્ત થાય નહીં. એટલે કૃપાલદેવ અહીંયા કહે છે, એ આરોપ ને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય એટલે આ રાગદ્વેષનો અભાવ કરવા માટે કહેતા આવ્યા છે. જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતા સુખ ભયવાળા છે, તે સુખ નથી પણ દુઃખ છે. जिस सुख अंदर दुख वसे से सो सुख भी दुख रूप. जे सुख भयवाળા છે તે સુખ નથી પણ દુઃખ છે. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લદ્દમ તમ સુખમ દુઃખમેવ તદા. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ પરાધીન, સપરમ બાધા સંયુક્ત, બાધા આવે પાછી વચ્ચે, વિચ્છન્ન વિનાશકારી, વિચ્છન્નમ બંધ કારણમ નવો કર્મનો બંધ કરાવે, રાગ કરવાથી, વિષમમ એક સરખું રહેતું નથી. તેથી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે સુખ નથી પણ દુઃખ જ છે. તેઓ એથી કરીને એટલે જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, ઇન્દ્રિય સુખની આપણી ઈચ્છા છે, એ પ્રાપ્ત કરવા માટે ધનાદિ જોઈએ, ધનનો જોગ જોઈએ, પૈસા જોઈએ. એટલે જે ધનાદિ મેળવવામાં મહાતાપ છે, જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે. કેમ કે ઇન્દ્રિય સુખ ભોગવવામાં આસક્તિને લીધે વિશેષ દુઃખ છે. પહેલાં તો એ સુખ મેળવવાની અત્યંત કામના થાય, મળે ત્યારે જાણે બધું જ ભોગવી લઉં, એમ ભોગવી ન શકે એટલે એની તૃષ્ણા બની રહે. એટલે ઇન્દ્રિય સુખની પૂર્વ સ્થિતિ પણ દુઃખની, આકુળતાની, ભોગવતા પણ અત્યંત આકુળતા, અને પછી તૃષ્ણા બની રહે એટલે આકુળતા જ બની રહે, એની તૃષ્ણા શમતી જ નથી. જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે. અને ઇન્દ્રિય સુખના ફળમાં પાછા કિંપાક ફળ જેવું, ઝેરી ફળ જેવું એનું ફળ આવે. ખાવામાં મીઠું, સ્વાદમાં મીઠું, દેખાવમાં સુંદર, પણ ખાય ત્યારે પેટમાં જાય કે આંતરડાને તોડી નાખે. તો એ ફળ શું કામનું કે જે પેટમાં દઈને આંતરડાને તોડી નાખે, ગમે એટલું મીઠું હોય. જેમ જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ. એટલે ઇન્દ્રિયોના સુખો પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે. જે તે વસ્તુનું સુખ તે નામ માત્રનું સુખ છે, વા નથી જ. જ્ઞાનીઓ કે સુખ છે ને એ તો નામ માત્ર છે. એટલે જ્ઞાનીઓ વૈરાગ્ય શા માટે બોધ્યો? એના માટે જ કે તમને રાગ છે ને ભવિષ્યમાં બહુ દુઃખ આપશે. એ ક્ષણિક સુખ છે, એમ ભાષે છે, એ પણ સુખાભાસ છે, વાસ્તવિક નથી. એ વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે, માત્ર સુખાભાસ છે, વા નથી જ. કેમ કે ખરું સુખ તો નિરાકુળ છે. સુખનું લક્ષણ નિરાકુળતા છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક. हे जीव क्या इच्छता वह इच्छा दुख मूળ, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી. કૃપાલ કે આમ આ ઇન્દ્રિયોનું સુખ ભોગવતા પણ દુઃખ, પ્રાપ્તિમય દુઃખ, પછી પણ તૃષ્ણા બની રહે તેથી દુઃખ. એટલે જે વિવેકીઓ છે, હિતાયતનું જેને ભાન થયું છે, તે તો આ વિષયોમાં આસક્ત થતા નથી.
આમ હોવાથી તેની અનુરક્તતા એટલે વિષયોની આસક્તિ એ વિવેકીઓ કરતા નથી, એ પરાધીન સુખને મેળવવા ઈચ્છતા નથી. સંસારના પ્રત્યેક સુખ એમાં જ છે. કેમ કે હવે આપણા કરતો દેવગતિમાં તો એ ઇન્દ્રિય સુખોની કેટલી ભરમાર છે, પરાકાષ્ઠા છે. છતાં પણ એમ કહ્યું, સુખ દેવ ગતિમાં માગ્યું સર્વ મળે છે. સુખ દેવ ગતિમાં કલ્પવૃક્ષ છે, ત્યાં માગ્યું સુખ મળે, ઇન્દ્રિય સુખ. સુખ દેવ ગતિમાં માગ્યું સર્વ મળે છે, પણ ઈચ્છા નવી નવી ઉગે કળ ન વળે છે. પણ ઈચ્છા નવી નવી ઉગે કળ ન વળે છે. બ્રહ્મચારીજી લખ્યું કે સંસાર દેવલોકમાં જે કલ્પવૃક્ષો પાસે માગે મળે એ પુણ્ય પ્રમાણે મળે છે, પણ પાછી ઈચ્છાઓ નવી નવી ઉગે. એક પૂરી થઈ કે બીજી પૂરી થઈ, ત્રીજી ઈચ્છા નવી નવી ઉગે, કંઈ કળ ન વળે, કંઈ શાંતિ મળતી જ નથી. એક ભોગવે કે બીજાની ઈચ્છા, બીજું ભોગવે ત્રીજાની ઈચ્છાઓ તે અનંત હોવાથી એનો કોઈ અંત આવતો જ નથી. એટલે કે છે કંઈ કળ વળતી નથી, શાંતિ મળતી નથી. એટલે જે જીવ ઈચ્છાઓને સત્પુરુષના ઉપદેશથી સમજી ઘટાડી દે તે સુખી થાય. એટલે કૃપાળ કે હે જીવ ક્યાં ઈચ્છત, હવે બહુ ઈચ્છ્યું, દુઃખી થયો, હવે તો જબ ઈચ્છા કા નાશ તબ મીટે નાદિ ભૂલ. સંસારમાં પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માની સત્ય મનોવીરતાથી અન્ય પામર આત્માઓને ભરતોરી ઉપદેશે છે કે સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત, જેને ઘેર સંસારનું બધું સુખ છે, એવા રાજેશ્વર ભર્તુહરિ ભર્તુરિયા ઉપદેશ છે અહીંયા. એટલે આવા સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત એટલે એનાથી યુક્ત ભૌતિક સુખથી એવા રાજેશ્વર ભર્તુહરિ છતાં પણ સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી એટલે તત્વજ્ઞાન વડે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાથી તેનો ત્યાગ કરીને, રાજ્યનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માની મોક્ષેણ યોજના તિથિ યોગ, જે યોગ સાધના મોક્ષની સાથે જોડે એવા યોગમાં, એવી સાધનામાં પરમાનંદ માની સત્ય મનોવીરતાથી એટલે સત્ય આત્મબળથી અન્ય પામર આત્માઓને ભરતોરી ઉપદેશે છે કે અન્ય પામર આત્માઓ, પામર કોને કહ્યા કે જે જગતમાં વિષય લોલુપી છે, 5 ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત, વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, એવા પામર જીવોને ભરતોરી ઉપદેશે છે. એટલે કેમ કે એમને આ સંસારમાં એ તત્વજ્ઞાનથી એમને વાત સમજાઈ ગઈ કે આ સંસાર દુઃખરૂપ જ છે. કૃપાલદેવ પોતે જ મોક્ષમાળામાં લખ્યું છે કે અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂઠ દીધી છે. તે સત્ય છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. કે આ 4 ગતિમાં અનંત દુઃખ છે. ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, જન્મ જરા મૃત્યુ, ત્રિવિતાપ, એમ અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓ આ સંસારને પૂઠ દીધી, એટલે કે સંસાર ત્યાગી દીધો. તે સત્ય વાત છે. અને એ ભણી પાછું જોયું નથી સંસાર ભણી ત્યાગીને. કેમ કે ત્યાં એમને દુઃખને દુઃખ જ દીઠું, દુઃખનો એ સમુદ્ર લાગ્યો અને વૈરાગ્યને સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ જણાયો.
એવા જ ભર્તુરીને પણ તત્વજ્ઞાનની પ્રસાદી મળવાથી પોતે યોગ સાધના કરી અને અન્ય પામર આત્માઓને પણ ભર્તુરી ઉપદેશે છે કે અહીંયા હવે આગળ ભર્તુરી જે ઉપદેશ આપે છે ભવ્યાત્માઓને તે કૃપાળદેવે આગળ અહીંયા એમની ઉપદેશેલી ગાથા ટાંકી છે એનું વિવેચન કરીને એ ગાથાનો ભાવાર્થ કહીને વિવેચન પણ કરે છે, જે ઘણું લાંબુ છે, જે આપણે આવતીકાલે લઈશું.